गोरे रंग पे ना इतना गुमान कर। લગ્ન કે સગાઈ વખતે જ્યારે યુવક અને યુવતી એકબીજાને મળતા હોય છે ત્યારે રંગને લઈને ઘણો મતભેદ થતો હોય છે। આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં બની કે જ્યાં પતિના રંગથી કંટાળીને યુવતીએ પોતાના જ કૌટુંબિક જીજાજી પર તે મોહી ગઈ અને ત્યારબાદ પોતાના પતિની આ પ્રિયંકાએ હત્યા નિપજાવી। પ્રિયંકા ત્યારબાદ રોવાનો નાટક કરે છે, પણ પોલીસની બાજ નજરથી તેનું આ નાટક લાંબા સમય સુધી ચાલતું નથી અને ત્યારબાદ પ્રિયંકાને તેના જ પ્રેમીની સાથે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી। હું અપ્સરા અને તે કાળા કોલસા જેવો। સુંદરતાના અહંકારમાં પત્નીએ બતાવી ક્રૂરતા। પતિને પતાવવા પ્રેમીને આપી 1 લાખની સોપારી। મધ્યપ્રદેશના ધાર મર્ડર કેસની ડરામણી કહાની। મધ્યપ્રદેશના ધારનો મસાલાના વેપારી 28 વર્ષના દેવકૃષ્ણ પુરોહિત તેના ઘરમાં જ મધરાત્રે મૃત અવસ્થામાં મળી આવ્યો। તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા વાગેલા હતા। અજ્ઞાત લૂંટારુઓએ સોનાના ઘરેણાં અને રોકડ લૂંટવા ઘરના 4 પૈકીના એકમાત્ર પુરુષની હત્યા કરી હોવાનું ચિત્ર ઊભું કરાયું। મૃતકની પત્ની પ્રિયંકા પુરોહિતે રડતા રડતા ઘટનાનું પોલીસ અને સ્વજનો સમક્ષ વર્ણન કર્યું। આ દ્રશ્યો સ્વજનો અને પાડોશી માટે સામાન્ય હતા। પહેલી નજરે પતિના અકાળે અવસાનના આઘાતથી પત્ની ભાંગી પડી હોવાનું સૌને લાગ્યું। જો કે પોલીસના અનુભવી અધિકારી અને જવાનો પત્નીના આક્રંદ પાછળનું રહસ્ય તરત સમજી ગયા। આ પત્નીએ રડતા પહેલા કેવું તરકટ રચ્યું તેના પર નજર કરીએ તો ધારના નાનકડા ગોંદીખો ચારણ ગામે હત્યાનો ચર્ચાસ્પદ બનાવ બન્યો, જ્યાં 6 એપ્રિલની મધરાત્રે મસાલાના વેપારી દેવકૃષ્ણ પુરોહિતની હત્યા થઈ। પત્ની પ્રિયંકા પુરોહિત જ ઘટનાની માસ્ટર માઇન્ડ નીકળી। તેણે પ્રેમી કમલેશ પુરોહિત સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું। 1 લાખ રૂપિયામાં જ પતિની હત્યા કરવાની સોપારી પ્રેમી અને સંબંધી પિતરાઈ જીજાજી તથા કમલેશ પુરોહિતની સાથે મળીને રચી। 3 એપ્રિલે જ હત્યા કરવાનું પ્લાનિંગ નક્કી કરાયું હતું, પરંતુ કિલર સુરેન્દ્ર ભાટી ન પહોંચતા પ્લાન પડતો મુકાયો। જે બાદ પત્ની પ્રિયંકાએ સતત 4 દિવસ રાત્રે દરવાજો ખુલ્લો રાખ્યો। છેવટે 6 એપ્રિલે કિલર સુરેન્દ્ર ભાટી ધારદાર હથિયાર સાથે મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યો અને ઊંઘમાં જ દેવકૃષ્ણ પુરોહિતને મોતને ઘાટ ઉતારી દીધો। જે બાદ હત્યાનું આયોજન કરનારી पत्नी रोवाનું नाटक કરીને लूंटनी कहानी संभळावा लागी। ये घटना लूट अथवा डकैती की ना होते हुए एक आपराधिक षड्यंत्र की घटना थी, जिसमें मृतक की पत्नी ने अपने प्रेमी कमलेश पुरोहित के साथ मिलकर एक व्यक्ति को 1 लाख रुपए में उसकी मृत्यु करवाने की सुपारी दी थी और पूर्व से ही ये घटना पूर्णतः पूर्व नियोजित थी, सुनियोजित थी। इसमें जानबूझकर घर का दरवाज़ा खुला रखने की आपस में बातचीत दोनों की पूर्व से हो रखी थी। घर के अंदर की अलमारी, घर के अंदर की पूरे जो सामान था उसकी फोटोग्राफ्स पूर्व से ही अपराधियों को भेजी गई थी और अपराधी के जाने के बाद जानबूझकर कुछ समय बाद आवाज़ लगाई गई ताकि कोई पकड़ नहीं सके। इन सभी तथ्यों की जानकारी के बाद कंप्यूटर से पूछताछ करने के बाद पत्नी मृतक की पत्नी ने भी पूरी घटना स्वीकार करी और घटना में अपने प्रेमी के साथ मिलकर इसको करना स्वीकार किया है। जो कमलेश पुरोहित है उसको भी पुलिस ने अरेस्ट किया है और उनके जो फ़ोन है और जो डिवाइसेस हैं उससे घटना के बारे में पूरी तैयारी और उसमें जो पूरी साजिश की गई थी उसके सारे साक्ष्य भी पुलिस ने बरामद किए हैं और काफ़ी लंबे समय से इन लोगों ने ये प्लानिंग की हुई थी और पूर्व में भी इन्होंने ये करने का प्रयास किया था, जो पहले असफल रहा था। આ સનસનીખેજ હત્યાકાંડની કહાની આમ તો કોઈ ફિલ્મી થ્રિલર જેવી લાગે છે, પરંતુ વેપારીના મર્ડર પાછળ તેની જીવન સંગીનીની જ લાંબા સમયની બેવફાઈ છુપાયેલી છે। મૃતક દેવકૃષ્ણ પુરોહિતની નાની બહેને આરોપ લગાવ્યો કે 25 વર્ષની પ્રિયંકા વારંવાર પોતાના પતિને સરા જાહેર અપમાનિત કરતી। આમ તો 1 દાયકા પહેલા સગાઈ થઈ અને 6 વર્ષના લગ્ન જીવન દરમિયાન ભાભી વારંવાર પિયરમાં જતી રહેતી હતી। તેનો પ્રેમી કમલેશ પ્રિયંકાની એક પિતરાઈ બહેનનો પતિ છે। 2 બાળકોનો પિતા એવો કમલેશ ગોંદીખેડા ચારણ ગામમાં વારંવાર આવતો અને ઘરની બહારથી બાઇક લઈને પસાર થતો। મૃતકની બહેને જણાવ્યું કે એક વખત તે ભાભીને ફોન પર વાત કરતા જોઈ ગઈ હોવાથી તેની સાથે પણ પ્રિયંકાએ ઝઘડો કર્યો હતો।
बहुत बुरा था वो, मतलब चिड़चिड़ करना, सही से बात नहीं करना, ऐसे कि ज़बरदस्ती रखा हुआ है, या मतलब हमें और मम्मी दिखने नहीं चाहिए भैया से, तो उनकी मतलब भैया तो आसपास होने ही नहीं चाहिए। जब देखो तब भैया से झगड़ा, रूम में जाते थे तो झगड़ा, रूम से बाहर तो वो रूम के अंदर कहते थे कि मेरे को सोने नहीं देते, बाहर जाऊँ मैं सोऊंगी, और फिर अंदर जाके मोबाइल चलाते थे। अच्छा, बहुत सी बार अंदर से आवाज़ भी आती थी। आपको कब पता लगा कि उनका अफेयर है इस लड़के से पहले से? मेरे को शुरू में 2020 में जब उनके भैया की शादी थी और मैं वहाँ गई थी ना, तब मैंने देखा था, और तब भैया को भी पता चल गया था। कितने समय से था उनका अफेयर? मेरे को 2020 में पता चला था, उसके पहले से बाद से वो मेरे को नहीं पता, पर 2020 में उनका अफेयर चल रहा था और अभी तक भी चल रहा था। अच्छा, यहाँ पे वो आता था लड़का? हाँ, जब भाभी यहाँ नहीं थे तब वो कभी नहीं आया, लेकिन जब भाभी को हम लेके आए ना, तो हर 3-4 दिन में वो आता था। यहाँ घर पे आता था? नहीं, घर पे नहीं आता था, गांव में आता था। तो बाहर से निकलना, रोड से निकलना, भाभी खिड़की पे खड़े रहते थे। મૃતક દેવકૃષ્ણ પુરોહિત પરિવારમાં એકમાત્ર પુરુષ સભ્ય હતો. આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારનો દેવકૃષ્ણ પુરોહિત તેની માતા, બહેન અને પત્ની સાથે રહેતો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે મારા દીકરાના કાળા રંગને લઈ પત્ની તેને વારંવાર અપમાનિત કરતી, જે પરિવારના લોકોની હાજરીમાં વારંવાર કહેતી કે તું કાળો હોવાથી મારા લાયક નથી, મને શ્રેષ્ઠ વ્યક્તિ જોઈએ. જો કે પરિવારની શાંતિ માટે થઈને મૃતક બધું સહન કરતો હતો. 32 વર્ષીય રાજગઢ નિવાસી કમલેશ પુરોહિત સાથે પ્રિયંકાના લાંબા સમયથી આડા સંબંધ હતા. તેણે જ પતિનો કાંટો કાઢવા માટે કમલેશની મદદથી કિલર સુરેન્દ્ર ભાટીને 1 લાખ પૈકી 50,000 એડવાન્સ ચૂકવ્યા અને પતિની હત્યા બાદ પત્નીએ જ રૂમને અસ્તવ્યસ્ત કરી લૂંટ થઈ હોય તેવું ચિત્ર ઊભું કર્યું. રોકડ અને સોનાના દાગીના સહિતનો કિંમતી સામાન ગાયબ હોવાનું જણાવ્યું, પરંતુ તે ઘરમાંથી મળી આવ્યો. પોલીસની પ્રારંભિક તપાસમાં મોબાઈલ રેકોર્ડ અને કોલ ડિટેલથી ભાંડો ફૂટી ગયો. પ્રિયંકા અને કમલેશે ફોન પર વારંવાર વાતચીત કરી હત્યાની ફૂલ પ્રૂફ યોજના ઘડી કાઢી હતી. જો કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની કડકાઈપૂર્વકની પૂછપરછમાં ભાંગી પડેલી પ્રિયંકા પુરોહિતે પોતાનો ગુનો કબૂલી લીધો. પ્રિયંકાએ વારંવાર બદલેલા નિવેદન, રોવાના નાટક અને ઘરમાંથી જ ઘરેણાં મળી આવતા ભાંડો ફૂટી ગયો. बात कर रहे हैं 4 जन में मेरे को नहीं पता। उन्होंने पहले हमारा मुंह दबाया, फिर उन्होंने बोला जो है हम उन्होंने तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। तब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। जो लूट के सामान जाने की बात की गई थी, वो भी जो मृतक की पत्नी प्रियंका पुरोहित ने अपने ही घर से में छुपा के रख दिए थे, वो भी उससे बरामद कराए हैं। पुलिस ने बरामद कर लिए हैं और अब प्रकरण में अभी एक आरोपी फरार है, जिसके द्वारा यह घटना कराई गई थी। जल्दी उसको अरेस्ट किया जाएगा और अग्रिम कार्रवाई इसमें जारी है। ये लोग कब से आपस में दूसरे को जानते हैं? ये मृतक और उसकी पत्नी का विवाह 2015 के करीब हुआ था और उस समय ये नाबालिग थे। रीति रिवाजों के अनुसार इन्होंने इस तरीके से विवाह हुआ था, बट 2021 से इनका साथ है, इन्होंने बताया है। 21 में साथ रहे थे, फिर कुछ किसी प्रकार का इस संदेह को लेकर कोई विवाद हो गया था, तो पत्नी पुनः अपने घर चली गई थी और उसके बाद फिर कुछ समय से आकर बदनावर में अपने परिजनों के साथ में रह रही थी और काफ़ी कम आना जाना था। विगत 1 सप्ताह से वापस से ये लोग साथ में रह रहे थे।
મધ્યપ્રદેશની ધાર પોલીસે હત્યાના માસ્ટરમાઇન્ડ એવા પ્રિયંકા અને કમલેશ પુરોહિતની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર હત્યારા સુરેન્દ્ર ભાટીને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. આ ચકચારી કેસમાં મૃતકને હત્યા પહેલા કોઈ નશાનો પદાર્થ અપાયો કે કેમ તેને લઈને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ હત્યા સમયે મૃતકે કોઈ પ્રતિકાર ન કરતા તેને અગાઉથી નશાકીય પદાર્થ આપ્યો હોવાની શંકા પ્રબળ બની છે. દેવકૃષ્ણ પુરોહિતની બહેને કહ્યું કે 2020માં બંનેને એક લગ્નમાં સાથે જોયા ત્યારથી ભાભીના આડા સંબંધોની શંકા જતા વારંવાર બોલાચાલી પણ થઈ હતી. જ્યારે મૃતકની માતાએ જણાવ્યું કે મારા ઘડપણનો સહારો છીનવી લેનારી કપાતર વહુ પ્રિયંકા અને તમામ હત્યારાઓને ફાંસી જેવી કડક સજા મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવું કરતા પહેલા બે ઘડી વિચાર કરે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.